ખ્રિસ્ત, અમે તારી સેવાની સ્તુતિ કરીએ છીએ. જીરેન પ્રદેશનો વતની સિમોન, જે પોતાની દ્રાક્ષવાડીમાંથી આવતો હતો, તે ભાગ્યશાળી આદમીને સિપાહીઓએ હુકમ આપ્યો કે તું ક્રૂસ ઉંચકવામાં યેસુને મદદ આપ. હું અભડાઈશ અને ફજેત થઈશ એવા ડરે પ્રથમ તેણે ના પાડી. પરંતુ ઓ મારા ઈશ્વર યેસુ, તારી અથાગ ધીરજને લીધે તેનું હૃદય પલટું થયું અને તે રાજી ખુશીથી બેઠે લાગી ગયો. તે તેનું આખા કુટુંબ સહિત તારણ કર્યું. અમે પણ જીરેનીઓ બની તારા પગલામાંથી તારી પાછળ નિજ દુઃખોના વધસ્તંભો ચૂકીને એક લગી ધીરજથી ચાલીએ એવો પ્રસાદ આપ. આમેન. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. હે ઈસુ, આ નિરાશા અને મહાવ્યથાથી અબળ થઈ તું બીજી વાર કૃષ્ણના બોજાથી ભયે ભટકાઈ પડ્યો. અમારા પાપના અનમોલ બોજાએ જ તને પાડી નાખી. વિશેષ તો જેઓ પાપ માફ થયા પછી ફરીથી પાપ કરે છે તેઓ જ તને ફરી ભયે ભટકે છે. ઓ ઈસુ, અમારા સર્વ અપરાધોની ક્ષમા દે. અમને હવે પછીથી કોઈ પણ પાપમાં પડવા ના દે. આમેન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો. ઈસુ યરુશાલેમની રડતી નારીઓને સંબોધે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. હે ઈસુ, તારા પરની કરુણાભરી ઉર્મિઓથી યરુશાલેમની કેટલીક દયાળુ સ્ત્રીઓ અશ્રુઓ સારીને તારા તરફ તાકી, તથાપી તેમના રુદનનું ખરું કારણ તો પાપ અને તેની શિક્ષા રૂપે ઉદ્ભવતા સંકટો છે. તેથી તે તારી